તો વડોદરામાં પીએમ આવાસ યોજનામાં કોન્ટ્રાક્ટરનું કૌભાંડ સામે આવ્યું છે। હરણીમાં TP1 FP 138માં આવાસના લાભાર્થીઓએ તપાસ કરતા ગેરરીતિ બહાર આવી છે। ટેન્ડર મુજબની કામગીરી ન કરી 4 કરોડનું કૌભાંડ આચર્યું। 400 મકાનના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટા સ્ટોન નાખ્યા, પ્લાસ્ટિક પેઇન્ટના બદલે સાદો કલર કરી દીધો। 400માંથી 250 પરિવારે જાતે પૈસા ભરી ગેસ લાઇન જોડાવી। તો આવાસ યોજનાના રહીશો હાલ રોષે ભરાયેલા છે। પીએમઓમાં ફરિયાદ કરી છે। ગ્રેનાઇટ આપવાના હતા તો અમે માર્બલ આપી રહ્યા છે અને બીજું કે અંદર જે નળ જે આવે એ નળ તો ફાટી જ જાય છે, કારણ કે નળનો કાટથી એ તો ત્યાં પાણી જાતે જ ફાટી જાય। ઘરે કોઈ હોતું નહીં તો નીચે અમે આવીએ છીએ, દરવાજો ખોલ્યો તો પાણી જોવા મળી રહે છે। દાદરમાં પણ એ લોકો દાદરનું બી પાણી, દાદરમાં બી તમે જોઈ શકો છો કે એટલું બધું એ છે કે પડી જવાય છે। પાણીનું લીકેજ થયા કરે છે ઘરમાં, અને અમે આમાં જાતે જ ખર્ચો કરાયો બધો, કોઈ ખર્ચો પૂછ્યું નહીં, કશું નહીં। 3-3.5 લાખ ખર્ચો કરાયો। એ તમારા જયદીપભાઈ છે એટલે બધા જોયા કરે, ના હોય તો અમારું કોણ જુએ? પાણી લીકેજ થયા જ કરે છે હજુ। કોન્ટ્રાક્ટર જ્યારે બેદરકારી આટલી દાખવી છે તો શું અધિકારીઓએ ધ્યાન નથી આપ્યું? અધિકારીએ ધ્યાન નથી આપ્યું તો જવાબદાર કોણ? ક્યાંક ને ક્યાંક જો ગરીબોના આવાસોમાં આટલા મોટા કૌભાંડ થતા હોય, એ પણ કલરને લઈને, દાદરને, માર્બલને લઈને, ટાઇલ્સોને લઈને, અત્યારે લિફ્ટમાં પણ પાણી ટપકી રહ્યું, લોકોના ઘરમાં પાણી ટપકી રહ્યું છે, રસોડાની વ્યવસ્થા નથી, જે વીજ કનેક્શનના વાયરો વાપરે છે પણ હલકી કક્ષાના વાપરે, સંપ નથી વ્યવસ્થિત બનાવ્યા। તો આટલું મોટું જ્યારે કૌભાંડ થયું હોય તો કોન્ટ્રાક્ટર કરતો હોય કૌભાંડ તો ક્યાંક અધિકારીની પણ જવાબદારી સામે આવે છે। તો જે રીતના કમિશનર સાહેબે હવે એક્શન લેવા માંડી છે તો આની અંદર જે પણ અધિકારી જવાબદાર હોય, જે પણ કોન્ટ્રાક્ટર જવાબદાર હોય, એની સામે પગલાં લેવા જોઈએ અને ગરીબોને સારામાં સારા ઘરો મળે તેવી અમારી આશા છે। આ બનાવમાં ટેન્ડરની ટર્મ્સ કન્ડિશન DPRમાં કઈ કઈ આઇટમો ઇન્ક્લુડ કરી છે અને એક વખત ઇજારો મંજૂર કર્યા પછી એને એક્ઝિક્યુશન કરવાની જવાબદારી એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને અધિકારીઓની હોય છે। જો આમાં ટેન્ડરની કન્ડિશન અને DPR મુજબ કામગીરી ન થઈ હોય તો તાત્કાલિક અસરથી અધિકારીઓને સૂચિત કરી અને જે તે કોન્ટ્રાક્ટર પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવશે। જે નાગરિકોએ આક્ષેપ કર્યો છે કે 4 કરોડ રૂપિયાનો કૌભાંડ થયો છે, મને લાગે 4 કરોડ નહીં, એના કરતાંય વધારે કૌભાંડ થયો છે અને એમની માંગણી બરાબર છે અને ખરેખર એમાં ઇન્કવાયરી બી કરવી જોઈએ, એના ઉપર જે કોન્ટ્રાક્ટર છે એના ઉપર કેસ બી કરવું જોઈએ અને અમુક વર્ષ સુધીની અંદર જો આવું થયું હોય તો એની ડિપોઝિટ બી ફોરફિટ થવી જોઈએ। નહીં તો કામ લાવી ફરીથી ચેકિંગ કરી અને ગેરીમાંથી ચેકિંગ કરાવી અને એને બ્લેકલિસ્ટ કરવું જોઈએ, જે આખી ગુજરાતમાં કોઈ જગ્યા કામ ના કરી શકે। કારણ કે નાગરિકોના જીવના જોખમે આવા મકાનો બનતા હોય છે, રહેતા પડી જાય અને મરી બી જાય છે, એવા બી સંજોગો આવીને ઊભા। વડોદરાના હરણી વિસ્તારમાં TP1 FP 138માં બનેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં કોન્ટ્રાક્ટર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે અને કોન્ટ્રાક્ટર દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। આપ જોઈ શકો છો અત્યારે અમે F પાર્ટ ટાવરમાં આવ્યા છે કે જેના ચોથા માળે અમે ઉપસ્થિત છે કે જ્યાં આજે દાદરા જે નાખ્યા છે તે દાદરામાં કોન્ટ્રાક્ટરે વેટ ઉતારી છે, કારણ કે દાદરા પછી અહીંયા જે ટાઇલ્સ લગાવવી જોઈએ તે ટાઇલ્સ લગાવવામાં નથી આવી, સાથે જ અહીંયા પ્લાસ્ટર જે દિવાલ પર કરવું જોઈએ તે દિવાલ પર પ્લાસ્ટર પણ કરવામાં નથી આવ્યું અને તેને કામગીરીમાં વેટ ઉતારીને અધિકારીઓ સાથે મળીને પેમેન્ટ પણ લઈ લીધું છે। જે રીતના વાત કરવામાં આવે તો આખું કુલ મળીને 400 ઘરના રસોડામાં ગ્રેનાઇટના બદલે કોટા સ્ટોનનો એક પથ્થર નાખી દીધો છે। અત્યારે અમે એક મકાનમાં એન્ટર થયા છે કે જ્યાં હું તમને આજે રસોડું છે તે રસોડું બતાવવાની કોશિશ કરીશ કે રસોડામાં જે સેન્ડવિચ પ્લેટફોર્મના બદલે એક જ પથ્થર કોટા સ્ટોનનો નાખી દેવામાં આવ્યો છે, જેમાં ગ્રેનાઇટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। તેવી રીતના બારીની જે સપાટી છે ત્યાં પણ જે ટાઇલ્સ લાગવી જોઈએ તે ટાઇલ્સની જગ્યાએ ત્યાં પણ ખુલ્લું છોડી દેવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટરને પેમેન્ટ પણ ચૂકવી દેવામાં આવ્યું છે। 2021માં આવાસ યોજનાનું ઘર લોકોને આપવામાં આવ્યું હતું, જેમાં 28.89 કરોડના ખર્ચે આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવ્યા હતા, જેમાં જે ટેન્ડરમાં સ્પેસિફિકેશન્સ હતા તે પ્રમાણે કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી। જે મકાનની અંદર અને બહાર
પ્લાસ્ટિક પેઇન્ટના બદલે તમે જે જોઈ શકો છો કે ડિસ્ટેમ્પર કલર લગાવવામાં આવ્યો છે, ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે આવાસ યોજનાના જે અધિકારીઓ છે કે જેમની જવાબદારી છે આ તમામ ચકાસવાની, તેમને શું ચકાસ્યું, તેમને કઈ રીતના કોન્ટ્રાક્ટરને પેમેન્ટ આપી દીધું, તે સવાલ પણ એ ઉઠવા પામી રહ્યો છે. એક એવી પણ માહિતી છે કે આ તમામ જગ્યા પર કોન્ટ્રાક્ટરને જે કામગીરી કરવાની હતી તેના બદલે બીજી જ કામગીરી કરીને તેમને 4 થી 5 કરોડનું કૌભાંડ આચર્યું હોવાની પણ અત્યારે વાત સામે આવી રહી છે. દાદરમાં ગ્રેનાઇટ, દાદર નીચે ટાઇલ્સ નથી નાખી અને તેને લઈને જ કોન્ટ્રાક્ટર સામે અહીંયાના સ્થાનિક લોકોએ પીએમસી ટીપીઆઈ પાલિકાના અધિકારીઓને ફરિયાદ કરી હતી. તેમ છતાં પણ તમામ લોકોએ આંખ મીચી અને કોન્ટ્રાક્ટરનો બચાવ કર્યો અને આખરે પીએમઓ કક્ષા સુધી અરજી કરવામાં આવી છે અને ફરિયાદ કરવામાં આવી છે. એટલું જ નહીં, પરંતુ અહીંયા આવાસ યોજનામાં શરત એ હતી કે કોન્ટ્રાક્ટર લોકોને ગેસ લાઈન નાખીને આપશે, પરંતુ લોકોએ જાતે પોતાના ખર્ચે ગેસ લાઈન લીધી છે. જે ટેરેસ છે તે ટેરેસ પર ચાઇના મોઝેક પણ નથી કરવામાં આવ્યું અને જેના કારણે અહીંયા લોકોના ઘરોમાં ટેરેસ પરથી, મકાનો પરથી પાણી લીકેજ થવાની પણ સમસ્યા ઊભી થઈ રહી છે. રિચાર્જ વેલ પણ બનાવવામાં નથી આવ્યા, જ્યારે ફરજિયાત છે કે કોઈ પણ નવી સ્કીમ બનતી હોય તો રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંતર્ગત રિચાર્જ વેલ બનાવવા પડે, પરંતુ તે પણ અહીંયા બનાવવામાં નથી આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પીએમ આવાસ યોજનામાં કોર્પોરેશનના આવાસ અધિકારીઓની લાલિયાવાડી સામે આવી છે અને કોન્ટ્રાક્ટર સાથે મળીને કઈ રીતના પોલમપોલ કામમાં કરવામાં આવી રહી છે તેનો પર્દાફાશ આ હરણીની આવાસ યોજનાની સ્કીમમાં થવા પામ્યો છે. અને જે રીતના વાત કરવામાં આવે તો આ મોટું કૌભાંડ હવે સામે આવતા સવાલ એ થઈ રહ્યો છે કે સમગ્ર મામલામાં મ્યુનિસિપલ કમિશનર શું તપાસના આદેશ આપે છે, કારણ કે અગાઉ ફાયર સાધનોની ખરીદીમાં કૌભાંડ સામે આવતા મ્યુનિસિપલ કમિશનરે 3 મોટા અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને હવે આવાસ યોજનામાં પોલમપોલ સામે આવી રહી છે. ત્યારે શું ફરીથી મ્યુનિસિપલ કમિશનર પોતાની નિષ્પક્ષ જે કાર્યવાહી કરે છે તે લોકોને બતાવશે કે પછી જે અધિકારીઓ છે આમાં તેમને ક્લીન ચીટ આપી દેવામાં આવે છે તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.